अहं ब्रह्मानन्दः त्वमपि च तदाख्यः सुविदितः ततोऽहं भिन्नो नो कथमपि भवतः श्रुतिदृशा तथा चेदानीं त्वं त्वयि मम विभेदस्य जननी स्वमायां संवार्य प्रभव मम भेदं निरसितुम् कदाहं हे स्वामिन् जनिमृतिमयं दुःखनिबिडम् भवं हेत्वा सत्ये नवरतसुखे स्वात्मवपुषि रमेतस्मिन् नित्यम् निखिलमुनयो ब्रह्मरसिका रमन्ते यस्मिंस्ते कृतसकलकृत्या यतिवराः पठन्त्येते शास्त्रम् निगममपरे तत्परतया यजन्त्यन्ये त्वां वै ददति च पदार्थांस्तवहितान् अहं तु स्वामिंस्ते शरणमगमं संसृतिभयात् यथा ते प्रीति स्यात् हितकर तथा त्वं कुरु विभो तथा ते प्रीति स्यात् तथा हे विभो ત્વમ કુરુ આપની જે પ્રમાણે પ્રસન્નતા થાય એ પ્રમાણે આપ કરો એનો અર્થ એવું આપ મારી પાસે કરાવો હું તમને જેવો ગમું એવો તમે મને બનાવી દો એનો અર્થ છે મારો કોઈ આગ્રહ નથી મારો કોઈ દુરાગ્રહ નથી મારા જીવનનું લક્ષ્ય એક જ છે કે આપની પ્રસન્નતા મારા ઉપર ઉતરે આપની પ્રસન્નતા મને પ્રાપ્ત થાય અને આપને પ્રસન્ન કરવા માટે હું મારા તરફથી પ્રયત્ન જરૂર કરીશ જેવો હું આપને ગમું એવો થવા માટે હું પ્રયત્ન કરીશ છતાં પણ જો કંઈ શેષ રહી જતું હોય કંઈ બાકી રહી જતું હોય
તો એની પૂર્તિ આપ કૃપા કરીને કરી દેજો. પ્રાર્થના કરનાર જાણે છે કે પ્રભુને પ્રસન્ન કરવા એ મારા સામર્થ્યની વાત નથી. ભક્તની એવી જ સમજદારી હોય છે કે મારા પ્રયત્નથી પ્રભુ પ્રાપ્ત થતા નથી કે પ્રસન્ન થતા નથી, પરંતુ એમની પ્રાપ્તિ એમની કૃપાથી જ થાય છે. તો ભક્તમાં ક્યારેય પણ આ અભિમાન આવતું નથી કે હું મારી ભક્તિથી પ્રભુને ખુશ કરી દઈશ, હું મારી ભક્તિથી પ્રભુના દર્શન કરી દઈશ, એવું એ અભિમાન ક્યારેય કરતો નથી. પરંતુ એ હંમેશા એવી ભાવના રાખે છે કે હું તો મારા તરફથી પ્રયત્ન કરીશ, પણ જે થવાનું હશે એ પ્રભુ કૃપા કરશે ત્યારે જ થશે. કારણ કે મારા પ્રયત્નોમાં કંઈક ને કંઈક તો બાકી રહી જ જવાનું છે, કંઈ ને કંઈ તો કમી રહી જવાની છે, અને એની પૂર્તિ સર્વસમર્થ પ્રભુ જ કરી શકે, હું કરવાને સમર્થ નથી. અને આ સાધક પ્રાર્થના કરનાર જ્ઞાન માર્ગનો સાધક છે. એ જાણે છે કે આ પથે ચાલવું હોય તો શું શું કરવું પડે, અને એ માટેનો એ સર્વ પ્રયત્ન પણ કરી રહેલો છે. જ્ઞાનના સાધક માટે બહુ લાંબુ લિસ્ટ આપવામાં આવે છે. એની લાયકાત ક્વોલિફિકેશન કેવી હોય તો બહુ લાંબુ લિસ્ટ આપવામાં આવે છે. ક્યાંથી શરૂ થાય છે તો કે ધર્માચરણથી પ્રારંભ થાય છે, સદાચારથી પ્રારંભ થાય છે. ભગવાન કૃષ્ણએ તો ગીતામાં બહુ લાંબુ લિસ્ટ આપ્યું, 20 બાબતો દર્શાવી દીધેલી છે. અમાનિત્વમ, અદંભિત્વમ, અહિંસા, ક્ષાંતિ, આર્જવમ, આચાર્યોપાસનમ, શૌચમ, સ્થૈર્યમ, આત્મવિનિગ્રહ, ઇન્દ્રિયાર્થેષુ વૈરાગ્યમ, અનહંકાર એવ ચ, જન્મ મૃત્યુ જરા વ્યાધિ દુઃખ દોષાનુદર્શનમ. ક્વોલિફિકેશન યાદ રાખતા પણ 2-4 દિવસ થઈ જાય. તો 20 ગુણો ત્યાં દર્શાવ્યા, અને એના સિવાય તત્ર જ્યાં પણ ચાન્સ મળ્યો ભગવાનને ગીતાજીમાં, ત્યાં એ કહેતા જ રહ્યા છે. બાકી રહ્યું તું એ 18મા અધ્યાયમાં પૂરું કરી દીધું કે આ સાધના કરનારો કેવો હોય, વિવિક્ત સેવી, લઘવાસી, યતવા કાય માનસઃ, ધ્યાન યોગ પરો નિત્યમ. આ બધા ફરી પાછા ત્યાં ગુણો દર્શાવ્યા. એ લિસ્ટ તો છે જ. એ સિવાય ઉપનિષદ શાસ્ત્ર પણ કહેશે કે જ્ઞાનનો અધિકારી કેવો હોય, તો એના માટે સાધન ચતુષ્ટય દર્શાવ્યા. વિવેક, વૈરાગ્ય, શમ, દમ, ઉપરતિ, તિતિક્ષા, શ્રદ્ધા, સમાધાન, મુમુક્ષુત્વ, આ સાધનો દર્શાવ્યા. એટલેથી પણ હજુ પૂરું નથી થતું, એનાથી પણ આગળ ચાલે છે આચાર્યની સેવા કરવી, શ્રવણ, મનન, નિધિધ્યાસન. આ એક પછી એક ચાલે જ. તો કેટલું લાંબુ લિસ્ટ છે. તો આ સાધક જાણે છે કે આ લિસ્ટ પૂરું કરવું કોઈ કાળે મારા માટે સંભવ નથી. કંઈક ને કંઈક તો ત્યાં બાકી રહી જ જવાનું છે. તો એને બાકી જે રહી ગયું એ પૂરું કોણ કરે? મારા પ્રભુ કૃપા કરીને પૂરું કરે. તો લક્ષ્ય તો જ્ઞાન છે. મારા પ્રયત્નો મેં કર્યા, હવે આગળનું આપ સંભાળી લો. હવે આનાથી આગળ ડગલું ભરવું મારા હાથની વાત નથી, હવે આપે મને ઉઠાવવો જ પડશે. જેમ નાનું બાળક અમુક સમય તો ચાલે, પણ પછી થાકી ગયું હોય ત્યારે એ શું કરે? માને તેડવા માટેની જીદ કરે. અને તોય માં શું કે, બસ થોડુંક જ છે, ચલ ચલ ચલ. પેલું સમજી જાય કે હવે તેડશે નહીં, એટલે બધું શું કરે? રસ્તા વચ્ચે બેસી જાય કે હવે હું ચાલીશ નહીં, હવે સામર્થ્ય નથી. એવી રીતે સાધક પણ પ્રયત્ન કરે કરે કરે, કરતા કરતા થાકે. ફરી મનમાં એમ થાય કે હજુ થોડું કરી લઉં, ફરી થોડું કરે, પ્રયત્ન કરે. પણ આ બધું કર્યા પછી એક સ્થિતિ આવે કે હવે આનાથી આગળ શું ખબર પડતી નથી. હવે શું કરું?
હવે જે બાકી રહ્યું એની પૂર્તિ કેવી રીતે કરું એ સમજમાં નથી આવતું. અને ત્યારે પ્રભુને પ્રાર્થના થાય છે, પ્રભુ જે બાકી રહ્યું એ પૂરું કરી દો, જેથી આપને ગમતો એવો હું થઈ જાઉં. અને આપને ગમતો થઈ જાઉં તો આપ મારામાં પ્રગટ થઈ જશો, આપની સાથે હું એક થઈ જાઉં. યથા તે પ્રીતિ સ્યાત તથા ત્વમ, હે હિત કર, હે હિત કરનાર, સર્વનું કલ્યાણ કરનાર પ્રભુ, આપ એ પ્રમાણે કરો. પછીના શ્લોકમાં સ્પષ્ટ રૂપે સાધક જ્ઞાનની માગણી કરે છે. અહમ જ્યોતિર્નિત્યો ગગનમિવ તૃપ્ત સુખમયઃ શ્રુતૌ સિદ્ધો દ્વૈતઃ કથમપિ ન ભિન્નોસ્મિ વિદુતઃ. ઇતિ જ્ઞાતે તત્વે ભવતિ ચ પરસંસ્રુતિલયાત. અતસ્તત્વજ્ઞાનમ મયि સુઘટયેસ્ત્વં हि કૃપયા. તત્વજ્ઞાનમ મયि સુઘટય, મારામાં તત્વજ્ઞાન સુઘટય ઉત્પન્ન કરી દો, ઘટિત કરી દો. તત્વજ્ઞાનથી મને ભરી દો. કેવી રીતે? કૃપયા, કૃપા કરીને. તત્વજ્ઞાન આત્મા જ તત્વ છે. તો તત્વજ્ઞાનનો અર્થ છે આત્મજ્ઞાન, મારા સાચા સ્વરૂપનું જ્ઞાન. અને એ સ્વરૂપ કેવું છે સાધક જાણે છે. તો સ્વયં કહેશે અહમ જ્યોતિઃ. હું કોણ? તો કે જ્યોતિ. જ્યોતિ એટલે પ્રકાશ. હું પ્રકાશ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. જ્યારે પણ કહેવાય પ્રકાશ સ્વરૂપ, સ્વપ્રકાશ સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ, આ બધાનો સમાન અર્થ છે, પર્યાયવાચી શબ્દ છે. તો અહમ જ્યોતિઃ, હું જ્યોતિ છું, પ્રકાશ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું. નિત્યઃ, નિત્ય છું, અમર છું. ગગનમિવ, ગગનની જેમ, આકાશની જેમ હું સર્વવ્યાપક છું. સર્વવ્યાપક છું, નિત્ય છું, એટલા માટે જ તૃપ્ત, હું તૃપ્ત છું, પરિપૂર્ણ છું. અને પરિપૂર્ણતામાં જ આનંદ છે, માટે હું કેવો છું? સુખમય, સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું. આવું આ જે સ્વરૂપ જે છે આત્માનું, એ ક્યાંથી જાણ્યું? તો કે છે શ્રુતૌ સિદ્ધ. આત્માનું આવું સ્વરૂપ શ્રુતિમાં, શ્રુતિ એટલે શાસ્ત્ર, વેદ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. અદ્વૈત સ્વરૂપ પણ વેદ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે. અને વિદુતઃ, વિદુતઃનો અર્થ છે પરમાત્માથી, બ્રહ્મથી. કદાચ અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક હોય તો ખબર નથી, પણ વિદુતઃ એનો અર્થ છે પરમાત્મા.
એ પરમાત્માથી કથમપી અહમ ભિન્નઃ ન અસ્મિ. હું કોઈ પણ રીતે એનાથી જુદો નથી. ઇતિ જ્ઞાતે તત્વે. આ પ્રમાણે જ્યારે હું તત્વને જાણી લઉં, આત્માને જાણી લઉં, તો સમશ્રુતિ લયાત. સમશ્રુતિનો અર્થ છે સંસાર. આ પ્રમાણે આત્મજ્ઞાન થવાથી સંસારનો લય થઈ જાય છે. સંસારનો લય થઈ જાય છે એનો અર્થ હું સંસારથી મુક્ત થઈ જાઉં છું. પછી સંસાર મારા માટે સંસાર રહેતો નથી, એ બંધનનું કારણ રહેતો નથી. તો આવું જે તત્વજ્ઞાન છે, આત્માના સ્વરૂપનું જ્ઞાન છે, એ મારામાં ભરી દો. તો આમ તો પ્રાર્થના કરનારને ખબર છે આત્માનું સ્વરૂપ કેવું છે. જ્યોતિ સ્વરૂપ, નિત્ય સ્વરૂપ, ગગનની જેમ છે, સુખમય છે, પરિતૃપ્ત છે, અદ્વૈત છે. પણ આ બધું સ્વરૂપ એના માટે કેવું છે? પરોક્ષ છે. સાંભળી લીધેલું છે, વાંચી લીધેલું છે, પણ છતાં અજ્ઞાન જે છે એ સંપૂર્ણ નષ્ટ થયેલું નથી. વિપરીત ભાવના, વિપર્ય જે આપણે વિચાર કર્યો તો સંસ્કારોને કારણે દેહાદીને જ અહમ માને છે. તો એ જ્ઞાન હજુ કાચું જ્ઞાન છે, પરોક્ષ જ્ઞાન છે. પ્રાર્થના છે પરોક્ષ જ્ઞાનને મારા માટે અપરોક્ષ બનાવી દો. તો આત્માનું સ્વરૂપ વર્ણન કરતા કહેશે અહમ જ્યોતિ. હું પ્રકાશ સ્વરૂપ છું, જ્ઞાન સ્વરૂપ છું, ચૈતન્ય સ્વરૂપ છું. અને પ્રકાશનું સ્વરૂપ કેવું છે? તો કે સ્વયં પ્રસિદ્ધ થાય છે અને બીજાને પણ પ્રસિદ્ધ કરે છે. પ્રકાશ સ્વયં વ્યક્ત થાય છે અને બીજાને પણ વ્યક્ત કરે છે. હું વિચાર કરું કે જગતના સર્વ પદાર્થોનું અસ્તિત્વ કેવી રીતે સિદ્ધ થાય છે, પદાર્થો છે એવું ભાન કેવી રીતે થાય છે? તો કહેવામાં આવે કે દિવસ દરમિયાન પદાર્થોનું જે ભાન થાય છે એ સૂર્ય પ્રકાશને કારણે થાય છે. દિવસ દરમિયાન પદાર્થનું ભાન, એના અસ્તિત્વની સિદ્ધિ સૂર્યપ્રકાશ દ્વારા થાય છે. પછી પૂછવામાં આવે સૂર્ય ના હોય ત્યારે કઈ જ્યોતિથી પદાર્થોનું જ્ઞાન થાય છે? રાત્રે સૂર્ય નથી તો રાત્રે ચંદ્ર જ્યોતિથી, દીપકની જ્યોતિથી પદાર્થોનું જ્ઞાન થાય છે. જ્યારે એ પણ ના હોય, દીપ, ચંદ્ર આદિ પણ ન હોય, ત્યારે કઈ જ્યોતિથી પદાર્થોનું જ્ઞાન થાય? ચક્ષુ જ્યોતિથી. રાત્રે કઈ ના હોય, અંધારું હોય, પણ અંધારું દેખાય છે કે નહીં? અંધારાનું જ્ઞાન શેનાથી થાય છે? આંખોથી જ થાય છે. તો અંધારાને જોનાર જ્યોતિ કોણ છે? ચક્ષુ. અને ચક્ષુ જ્યોતિ કાર્ય કરે છે કે નહીં, એનું જ્ઞાન કઈ જ્યોતિથી થાય છે? બુદ્ધિથી. ચક્ષુ જુએ છે કે નહીં એનો નિશ્ચય બુદ્ધિ કરે છે.
આંખે દેખાય છે, નથી દેખાતું, એ કોણ જાણે છે? બુદ્ધિ જાણે છે. અને બુદ્ધિ ચાલે છે કે નથી ચાલતી, આ સમજાય છે કે નહીં, ટપ્પી પડે છે, ટપ્પી કે શું ટપ્પો પડે છે કે નથી પડતો, બુદ્ધિમાં આ જ્ઞાન ઉતરે છે કે નહીં, એ પણ કોઈક જાણે છે. તો બુદ્ધિને પ્રકાશિત કરનાર, બુદ્ધિનું પણ ભાન જેને થાય છે, એ કોણ છે? આત્મજ્યોતિ. અહમ જ્યોતિઃ. અહમ એટલે આત્મજ્યોતિ. તો આ વિવેક કરતા કરતા અંતે ક્યાં પહોંચાય છે? સ્વપ્રકાશ સ્વરૂપ કોણ છે? આત્મા. હું જ એ જ્યોતિ છું. હું છું કે નહીં એના માટે કઈ જ્યોતિ? બુદ્ધિ ચાલે છે કે નહીં એના માટે તો એની પાછળનો હું છે. પણ હું છું કે નહીં એની પાછળની જ્યોતિ કઈ? કોઈની જરૂર પડતી નથી. તો હું કેવો કેવાવ? સ્વયં પ્રકાશ. કિમ જ્યોતિસ્તવ ભાનુમાન હનિમે રાત્રૌ પ્રદીપાદિકમ. યાદ છે? કિમ જ્યોતિસ્તવ ભાનુમાન હનિમે રાત્રૌ પ્રદીપાદિકમ સ્યાદેવં રવિः પ્રદર્શનવિધૌ કિમ જ્યોતિરાખ્યાહિ મે ચક્ષુસ્તસ્ય નિમીલનાદિ સમયે કિમ નિર્ધિયો દર્શને કિમ તત્રાહમતો ભવાન પરમહં જ્યોતિસ્તદસ્મિ પ્રભુ. જ્યોતિ તત જ્યોતિ અહમસ્મિ. એ જ્યોતિ હું જ છું. તો ગુરુ શિષ્યને પ્રશ્ન પૂછે છે, કિમ જ્યોતિ તવ? તારા માટે જ્યોતિ શું છે? દિવસ દરમિયાન અહની. દિવસ દરમિયાન તારી પાસે કયો પ્રકાશ છે? તો કે છે ભાનુમાન. ભાનુમાન એટલે સૂર્ય. સૂર્ય ન હોય ત્યારે કયો પ્રકાશ છે? ચંદ્ર, દીપક એ પ્રકાશ છે. અને ચંદ્ર, દીપક આદિને જોનાર પ્રકાશ કયો છે? ઓકે, ચક્ષુ. ચક્ષુસ્તસ્ય નિમીલનાદિ સમયે. ચક્ષુને જાણનાર પ્રકાશ કયો છે? બુદ્ધિ. કિમ ધીહિ. કે છે ધી એ પ્રકાશ છે. કિમ ધીહિ દિયો દર્શને. પણ બુદ્ધિનું દર્શન, બુદ્ધિનું જ્ઞાન ફરી પાછું શેનાથી થાય છે? શિષ્ય કહેશે કે પ્રભુ એ તો હું જ છું. તો ગુરુ કહેશે સાચી વાત કે તે તું જ છે. કિમ તત્ર અહમ. શિષ્ય ઉત્તર આપે છે અહમ એ હું જ છું. જ્યોતિ તત અસ્મિ પ્રભુ. એ જ્યોતિ, એ ચૈતન્ય, એ જ્ઞાન, એ પ્રકાશ તો હું પોતે જ છું. તો અહમ જ્યોતિ નિત્ય. સાથે આત્માનું સ્વરૂપ કેવું છે? નિત્ય. સવારે આપણે જોયું. ગગનમિવ. આકાશવત. કેવું સ્વરૂપ છે? આકાશની જેમ વ્યાપક સ્વરૂપ છે. આગળ શબ્દ વાપરે છે તૃપ્ત.
મારું સ્વરૂપ કેવું છે? તૃપ્ત છે. તૃપ્ત છે એનો અર્થ જેમાં કોઈ પણ પ્રકારની ઈચ્છાઓ ઉત્પન્ન થતી નથી. તૃપ્તિનો અર્થ શું? જે કાળે કોઈ ઈચ્છા નથી. ભોજન કર્યું અને કેવો થઈ ગયો? તૃપ્ત થઈ ગયો. તૃપ્ત થઈ ગયો ક્યારે કહેવાય? પછી આપે તો નહીં, હવે નહીં ખવાય, કે હવે વધારે ખાઈ શકાય એમ નથી, હવે કોઈ ઈચ્છા અંદર છે નહીં વધારે ખાવાની, તો હું કેવો થઈ ગયો છું? તૃપ્ત થયો છું. તો તૃપ્તિ ઈચ્છાનો અભાવ દર્શાવે છે. અને આવી આ તૃપ્તિ જે છે એ તૃપ્તિનો પૂર્ણતાની સાથે સંબંધ છે. ખાધું, અધૂરું ખાધું તો તૃપ્તિ નથી, પણ તૃપ્તિ ક્યારે છે? ભરપેટ ખાધું તૃપ્તિ છે. પૂર્ણ રીતે ખાઈ લીધું તો પછી તૃપ્તિ છે. તો તૃપ્તિને અને પૂર્ણતાને સંબંધ છે. હવે જ્યારે કહેવામાં આવે છે કે અહમ તૃપ્ત, તો એનાથી સૂચિત શું થાય છે? આત્માનું સ્વરૂપ કેવું છે? પૂર્ણ છે. અને પૂર્ણ શબ્દનો અર્થ પણ થાય છે દેશ કાલ વસ્તુ પરિચ્છેદ રહિત. જે આપણે વિચાર કર્યો, અનંત. અનંતનો અર્થ શું? જેનો કોઈ અંત નથી. દેશના આધારે કોઈ અંત નહીં, કાળના આધારે ક્યારેય અંત નહીં. જે સર્વ કાળમાં છે, સર્વ દેશમાં છે અને સર્વ વસ્તુમાં છે, એને કહેવાય અનંત, અને એને જ કહેવાય પૂર્ણ. અને આ પૂર્ણતાની પ્રાપ્તિ માટે જ સર્વ પ્રયત્ન છે. મને અંદર અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થાય છે, એની પાછળનું કારણ પણ અપૂર્ણતાનો અનુભવ છે. હું મને કેવો જાણું છું? અપૂર્ણ જાણું છું, અધૂરો જાણું છું. પણ મારું સ્વરૂપ તો પૂર્ણ છે, એટલે જ્યાં સુધી હું પૂર્ણતાને ન પામું ત્યાં સુધી પ્રયત્ન ચાલુ જ રહેવાનો છે. જે અધૂરું લાગે છે એને પૂરું કરવા માટે હું દોડતો રહેવાનો છું. તો સ્વરૂપ જ્યાં સુધી ન જાણું ત્યાં સુધી આ દોડ રહે. જેમ જલ પોતાના શીતલ સ્વરૂપને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી એ ઠંડા થવાની પ્રક્રિયા ચાલુ જ રાખે. નદી જ્યાં સુધી સમુદ્રને ન મળે ત્યાં સુધી એ વહેતી રહેવાની છે. એવી રીતે જ્યાં સુધી હું મારા પૂર્ણ રૂપને નહીં સમજું ત્યાં સુધી આ ઈચ્છાઓ સતત થતી રહેવાની. મને અનુભવ અપૂર્ણતાનો છે અને સ્વરૂપ પૂર્ણ છે, તો પૂર્ણતાને પામવાની ઝંખના અંતરમાં હંમેશા રહેવાની જ છે. અને એ પૂર્ણ થવાની ઈચ્છામાં જ હું દોડતો રહું છું. એના આધારે મને થાય છે કે આ મેળવી લઈશ તો પછી પૂરું, આ મેળવી લઉં પછી પૂરું, આ મેળવી લઉં પછી પૂરું. તો દરેક વખતે ઈચ્છા તો પૂર્ણતા પ્રાપ્તિની છે. મારી પાસે ભણતર નથી, હું ભણતર મેળવી લઉં પછી પૂર્ણ, પછી પૂરું થઈ જશે. ભણતર થઈ ગયું પછી થાય હવે સારી સર્વિસ મળી જાય તો પછી નિરાંત. તો આ એક પછી એક ચાલ્યા કરે છે. દરેક ઈચ્છાની પાછળ પૂર્ણ થવાની ઈચ્છા છે, કારણ કે એ પૂર્ણતામાં જ સુખ છે, એમાં જ તૃપ્તિ છે. અપૂર્ણતામાં ક્યારેય પણ સુખ નથી. તો પોતાનામાં અપૂર્ણતાનો અનુભવ જ મારામાં ઈચ્છા ઉત્પન્ન કરે છે અને ઈચ્છા જ મને દોડાવે છે. પણ હું એક વખત સમજી લઉં કે હું પૂર્ણ છું, મારામાં કંઈ ખૂટતું નથી. દેશના આધારે, કાળના આધારે, વસ્તુના આધારે, દેશ કાલ વસ્તુ પરિચ્છેદ શૂન્ય એવું શુદ્ધ ચૈતન્યાત્મ સ્વરૂપ મારું છે.
આવું હું સમજી લઉં તો પછી ઈચ્છાઓને કોઈ સ્થાન નથી. આપ્ત કામઃ, આત્મતૃપ્તઃ, આત્મરતિઃ, આત્મક્રીડઃ, આ બધા જ્ઞાની માટેના શબ્દો છે કે જે પરિતૃપ્તિનો અનુભવ કરે છે. તો અહમ તૃપ્તઃ એ ક્યારે સંભવશે? જ્યારે અહમ પૂર્ણ. અને આ પૂર્ણતામાં જ સુખ છે, એટલે આગળ શબ્દ વાપરે છે સુખમય. હુંનું સ્વરૂપ કેવું છે? સુખમય. સુખમય એટલે સુખ સ્વરૂપ. જેમ આપણે કહીએ કે આ ઘરેણા કેવા છે? સુવર્ણમય. સુવર્ણમય એનો અર્થ શું? એમાં શું છે? સુવર્ણ જ સુવર્ણ છે, બીજું કંઈ છે નહીં. એમ સુખમયનો અર્થ છે કે સ્વરૂપમાં શું છે? સુખ જ સુખ છે. જો હું સમજું તો, અને ના સમજું તો એનાથી ઉલટું તો છે જ. તો અહમ તૃપ્તઃ, અહમ સુખમય, અહમ અદ્વૈતઃ. અને હું કોણ છું? અદ્વૈત સ્વરૂપ છું, અદ્વૈત બ્રહ્મ સ્વરૂપ છું. અને આવું સ્વરૂપ ક્યાં પ્રસિદ્ધ છે? વેદાંત શાસ્ત્રમાં, શ્રુતિમાં પ્રસિદ્ધ છે. કારણ કે આ પ્રકારના સ્વરૂપનું જ્ઞાન કોઈ વ્યક્તિ જાતે જાતે તો પ્રાપ્ત કરી શકવાની નથી. ભૂખ્યો ક્યારેય એવું સમજી ના શકે કે હું તૃપ્ત છું. સમજી શકે? ના જ સમજી શકે. તો આ સ્વરૂપના જ્ઞાનને અર્થે શાસ્ત્રમેવ શરણમ, વેદાંત શાસ્ત્ર જ માત્ર શરણ છે. તો શાસ્ત્રમાં આ સ્વરૂપ પ્રસિદ્ધ છે. કથમપી ન ભિન્ન અસ્મિ વિદુતઃ, પરમાત્માથી હું કોઈ પણ રીતે જુદો નથી. સવારે આપણે વિચાર કર્યો તો પરમાત્મા ચૈતન્ય રૂપ છે, હું પણ કોણ છું? ચેતન છું. અને ચેતન ચેતનમાં કોઈ ભેદ ન હોય, માટે ચૈતન્ય કેટલા છે? એક છે. અને એ અહમસ્મિ, એ હું જ છું. અહમ બ્રહ્મૈવ. આવું જ્યારે જાણી લેવામાં આવે, ઇતિ જ્ઞાતે તત્વે, આ પ્રમાણે જ્યારે હું તત્વને જાણી લઉં. તત્વ શબ્દનો અર્થ થાય છે સારભૂત. અને આ બ્રહ્માંડમાં જે સારભૂત છે એને કહેવાય છે તત્વ. તત્ શબ્દનો અર્થ થાય છે બ્રહ્મ. એ પરમાત્માનું નામ છે. આપણે બોલીએ છીએ ઓમ તત્સત. તો ઓમ તત્, તત્ એટલે કોણ છે? પરમાત્મા. અને એનું જ બન્યું છે તત્માંથી જ તત્વ. સમસ્ત બ્રહ્માંડમાં ત્રણ વસ્તુ આપણે જોઈ શકીએ. એક તો છે જે જગત દેખાય છે તે, બીજું હું જીવ, અને ત્રીજો છે જગદીશ ઈશ્વર. જીવ, જગત, જગદીશ. જીવ, જગત, ઈશ્વર. જીવની પાછળનું તત્વ શું છે? ચૈતન્ય. ઈશ્વરની પાછળનું પણ તત્વ, સારભૂત તત્વ શું છે? ચૈતન્ય. અને આ સચરાચર જગતમાં પણ વ્યાપ્ત શું છે? ચૈતન્ય. એ જ સત્ય છે. તો જીવ, જગત અને ઈશ્વરની પાછળનું તત્વ જો કંઈ હોય તો એ છે ચૈતન્ય. અને એ જ આત્મા છે, બ્રહ્મ છે. જીવ, જગત અને ઈશ્વરની પાછળ
એક જ તત્વ રહેલું છે, આ પ્રમાણે જાણી લેવાથી ભવતી ચ પરઃ સંસૃતિ લયાત, આ પ્રમાણે જાણી લેવાથી જીવ સ્વયં પરબ્રહ્મ બને છે. પરઃ ભવતી, એ બ્રહ્મરૂપ જ બની રહે છે અને એના સંસારનો નાશ થઈ જાય છે. ઉપનિષદ પણ કહેશે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, બ્રહ્મને જાણનારો શું બને છે? બ્રહ્મ બની જાય છે. આવું કેવી રીતે સંભવ બને? બ્રહ્મને જાણનારો બ્રહ્મ બની જાય. કારણ કે સામાન્ય રીતે તો એવું જોવામાં નથી આવતું કે જેનું હું જ્ઞાન પ્રાપ્ત કરું એ હું બની જાઉં. મને જ્ઞાન થયું કે આ ક્લિપ છે, ક્લિપને મેં જાણી તો હું ક્લિપ બની જાઉં. આ માઇક છે એવું મેં જાણ્યું તો હું માઇક બની જતો નથી. આ ગાય છે એવું મેં જાણ્યું તો હું ગાય થઈ જતો નથી. કે પછી આ ગધેડો છે એવું જાણ્યું તો કેમ હસવું આવે? કોઈ સંભાવના દેખાય છે? તો જેનું હું જ્ઞાન પ્રાપ્ત કરું છું એ હું બની જતો નથી. સામાન્ય વ્યવહારમાં આવું જોવામાં નથી આવતું. તો પછી બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરું અને હું બ્રહ્મ બની જઉં, એવું કઈ રીતે? અન્યના જ્ઞાનથી અન્ય બનાતું નથી. તો બ્રહ્મના જ્ઞાનથી બ્રહ્મ કેવી રીતે બની જવું? આવું સંભવ જ નથી. છતાં પણ જ્યારે શાસ્ત્ર કહેશે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી, તો એને સમજવું રહ્યું, તાત્પર્ય સમજવું રહ્યું કે આવું ક્યારે સંભવ બને. એવું ત્યારે જ સંભવ બને કે વાસ્તવમાં હું બ્રહ્મ જ હોઉં, પણ હું મને ભૂલી ગયો હોઉં અને બીજું કંઈ મને માનવા લાગ્યો હોઉં, ત્યારે જ સંભવ બને હું પહેલેથી જ કોણ હોઉં? બ્રહ્મ હોઉં. વચ્ચેના સમયમાં હું મને ભૂલી ગયો હોઉં અને બીજું કંઈક માનવા લાગ્યો હોઉં, ત્યારે મને ફરી જ્ઞાન આપવામાં આવે બ્રહ્મનું, તો હું શું બની રહું? બ્રહ્મ બની રહું. જેવી રીતે રાધેયને કહેવામાં આવે કે તું કૌંતેય છે. કૌંતેયનું જ્ઞાન આપવાથી રાધેય શું બની ગયો? કૌંતેય બની ગયો. રાધેયને કૌંતેયનું જ્ઞાન થયું અને એ શું થઈ ગયો? કૌંતેય થઈ ગયો. એણે કૌંતેયની પ્રાપ્તિ કરી લીધી. જ્ઞાન કોને થયું? રાધેયને. રાધેયને જ્ઞાન થયું. રાધેય એટલે કર્ણ. કર્ણ જે સૂત પુત્ર, એની માનું નામ હતું રાધા અને રાધા પુત્ર રાધેય. તો કર્ણને કહેવામાં આવ્યું, કૌંતેયનું જ્ઞાન આપવામાં આવ્યું, તો કર્ણ શું બની ગયો? કૌંતેય બની ગયો. રાધેય કર્ણ કૌંતેય બની ગયો એવું ક્યારે સંભવ બને? જ્યારે એ રાધેય પહેલા પણ કોણ હોવો જોઈએ? કૌંતેય, કુંતી પુત્ર જ હોવો જોઈએ. તો એ કુંતી પુત્ર જ હતો, પણ વચ્ચે પોતાને શું માનવા લાગ્યો હતો? હું રાધા પુત્ર છું, રાધેય છું. અને ત્યારે એને જ્યારે કહેવામાં આવ્યું કે તું રાધા પુત્ર નહીં, પરંતુ તું કોણ છે? કુંતી પુત્ર છે. તો એ શું બની ગયો કહેવાય? કૌંતેય. એ બની ગયો એટલે વાસ્તવમાં બની ગયો નથી, પરંતુ પોતે હતો જ, એને એ પોતે જાણે છે. એ હકીકતનો એ સ્વીકાર કરી લેશે. એ હકીકત જ હતી, સત્યતા જ હતી, પારમાર્થિકતા જ હતી, એનો એ સ્વીકાર કરી લેશે. એટલે જ કહેવામાં આવે કે જ્ઞાન એટલે શું છે? ઓનિંગ અપ ધી ટ્રુથ. જે સત્ય છે એને
સ્વીકાર કરવો. તો હું બ્રહ્મ સ્વરૂપ જ છું, સર્વવ્યાપક બ્રહ્મ જ છું, પણ ભ્રમણાને કારણે હું મને પોતાને પરિચ્છિન્ન જીવ માનવા લાગ્યો. તો એને ફરી જ્ઞાન આપવામાં આવ્યું કે ત્વમ બ્રહ્મ. તો એ શું બની ગયો કહેવાય? બ્રહ્મ બની ગયો. બની ગયો એટલે પેલા હતો જ, એણે પોતાને એ રૂપે જાણી લીધો. તો આ રીતે જોઈએ તો તત્વને આ રીતે જાણીને ઇતિ જ્ઞાત્વે પરહ ભવતિ, પરબ્રહ્મ થઈ જાય છે. પરબ્રહ્મ થવું ક્યારે સંભવ બને? જ્યારે હું પહેલેથી પરબ્રહ્મ હોઉં. તો જ્ઞાન માત્રથી હું પરબ્રહ્મ બની શકું. તો આ પ્રમાણે જાણી લેવાથી સ્વયં બ્રહ્મરૂપ બની રહેશે અને ત્યારે એના સંસારનો લય થઈ જાય છે, નાશ થઈ જાય છે. તો આવું બ્રહ્મ સ્વરૂપનું, તત્વ સ્વરૂપનું જ્ઞાન મારામાં હે પ્રભો ભરી દો. આવી રીતે હું મને પોતાને સમજી લઉં. તો જ્ઞાન માટે જ પ્રાર્થના કરીશ. અહીંયા આપણે રાખીએ છીએ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.